ગુજરાતના રાજકારણમાં અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, કારણ કે ત્રણેય પક્ષો મેદાને છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ને આની પહેલા પણ આપણે ઘણી વખત જોયું છે કે દરેક સમાજને રીઝવવા માટે સમાજના જે તે પક્ષના આગેવાનો મેદાને છે. અત્યારે સામાજિક મીટિંગો થઈ રહી છે, રાજકીય મીટિંગો થઈ રહી છે. આ બધાની વચ્ચે અત્યારે મોરબીની વાત કરવી છે, કારણ કે મોરબીમાં મનોજ પનારાએ જે નિવેદન આપ્યું છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે તેમણે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યો અને ખાસ કરીને પાટીદાર દીકરીઓને લઈને જે વાત કરી છે તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત બેઝ 9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવળિયા. આમ તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોરબી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગ્યુગલ ફૂંકાયું છે, ત્યારબાદ એક બાદ એક એવી ઘટનાઓ બની છે જેને લઈને સતત મોરબી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી સતત વિવાદોમાં આવી છે. તાજેતરમાં જ આપણે મંત્રી છે કાંતિ અમૃતિયા, તેને લઈને પણ વિવાદ જોયો હતો. ત્યારબાદ તેમણે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા છે તેને લઈને નારાજગી અને માફી પણ માંગી હતી. ત્યારબાદ હવે વધુ એક ચર્ચાનું કેન્દ્ર બન્યા છે મનોજ પનારા, કારણ કે તેમણે એક કાર્યક્રમ દરમિયાન પાટીદાર દીકરીની વાત કરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી છે એવા લોકોને ટિકિટ આપે છે જે પાટીદાર દીકરીને કેટલાય વર્ષોથી છૂટાછેડા નથી આપતા. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે આપણા જે ધારાસભ્યો છે એ બિહારના જે રિક્ષાવાળા છે એની જે અકલ છે એના કરતા ઓછી અકલ ધરાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક તેમની કમ્પેરિઝન છે તેમણે બિહારના રિક્ષાવાળાઓ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે જે રાજકીય નોલેજ છે તે બિહારના રિક્ષાવાળાઓમાં વધારે છે. શું કહી રહ્યા છે મનોજ પનારા, તેના પર નજર કરીએ. હું સ્પષ્ટપણે એવું માનું છું કે બિહારના રિક્ષાવાળા કરતા આપણા ધારાસભ્યને રાજકીય અકલ ઓછી છે. તમે ક્યારેક ઈપીયુ બિહારના ઘણા સિરામિકનું ટ્રેડિંગ કરતા છે એની સાથે રાજકીય ચર્ચા કરજો, તમને ખબર પડશે કે રાજકીય કુને કેટલી છે, રાજકીય આવડત કેટલી છે. અને આપણે દે ઠોક ઠોક એક જ ધારું. મારી ના નથી, તમને ગમતો તો દિયો, પરંતુ આ ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજ એટલે અહીંના પ્રશ્નોનું નિરાકરણ અહીંના લોકો કરે. હવે આ 3-4 મૂર્તિ આપણા બેઠા છે, હવે ઈ ચૂંટાઈને મહાનગરપાલિકામાં જાય અને બજેટમાં 100 કરોડ રોડ રસ્તા માટે ને પાણી માટે વાપરવાના હોય તો એ તમારા માટે કામ કાઢી આવે કે નહીં? સમજાય છે મારી વાત? એટલે હું આના માટે આવ્યો છું. હું તમને કહેવા માટે આવ્યો છું મિત્રો કે પાટીદારોનું ગુજરાતમાંથી રાજકીય એકડો નીકળી રહ્યો છે. અને હું નથી કહેતો એક દિવસ ગાંધીનગરમાં અમારા 5-7 આગેવાનો જે આંદોલનના છે એ 5-7 આંદોલનકારીઓની વચ્ચે ગુજરાતના 1, 2, 3, 4, 5 નંબરના મિનિસ્ટરે એમ કીધું હતું કે આ કામ તમારે જ કરવું પડશે, નહીં તો ગુજરાતની રાજકારણમાંથી એક સમયે કેટલા વાણિયા ચૂંટાઈને જતા હતા ભાઈ સંસદમાં, વડીલોને ખબર છે. સરપંચ કેટલા બ્રાહ્મણો સંસદમાં અને ધારાસભામાં ચૂંટાઈને જતા હતા એની એક હિસ્ટ્રી જોઈ લેજો. કેટલા છત્રીઓ ચૂંટાઈને જતા હતા એની એક હિસ્ટ્રી જોઈ લેજો. અને કેટલા પટેલો જતા હતા ને આવતી વખતે 5 વર્ષમાં તમારો ક્યાં એકડો નીકળી જશે ને ખબર પણ નહીં પડે. અને આ ઘણા મિત્રો આજ સોશિયલ મીડિયામાં લખતા હતા કે પાટીદાર આગેવાન રાજકીય વાત કરે છે. ભાઈ મારા, હું ભાજપની સભામાં જાઉં તો કોઈને વાંધો નથી અરુણભાઈ, બાકી હું પાટીદાર યુવા સેવા સંઘ યુવાનોનું તાકાતવાર સંગઠન ચલાવું જેમાં 500 કરોડના 1.5 વર્ષની અંદર લીટા મરવી દીધા ને એમાં કેટલાય અહીંયા પણ હગાવાલા બેઠા છે. સવા 125 વીઘા જમીન પાછી લાવી દઉં જેના દસ્તાવેજ થઈ ગયા હતા, એવા દસ્તાવેજ કેન્સલ કરીને પટેલે એને જમીન પાછી અપાવ. એવા લુખાઓ જે તમારા રોડ પર ધારાસભ્યની કાર્યાલય સુધી કાર્ય ગાડી રાખીને બોનેટ ઉપર બેઠા હતા એને બંધ કરાવી દઉં. તમારે રાજકીય વાત કરવાની તમારા વચ્ચે અધિકાર નથી. અને હું ડંકાની ચોટ ઉપર કરીશ. અને મેં પાટીદાર યુવા સેવા સંગઠન બનાવ્યું ત્યારે પણ કીધું હતું કે જેને મારી વિચારધારા સાથે સહમતિ હોય જ મારી સાથે જોડાજો. અરુણભાઈ, જે બી મારે તમને કહેવું છે કે ઉમા મંદિર ઊંઝા એના પ્રમુખ ધારાસભ્ય ભાજપના હોય, બીજેપી બાબુ જમના પટેલ, તો કોઈને વાંધો નથી. આ શિક્ષણ સમિતિમાં 99% ભાજપના મંત્રીઓ બેઠા છે, હોદ્દેદારો બેઠા છે, ટ્રસ્ટીઓ બેઠા છે.
એમાં કોઈને વાંધો નથી. ઉમિયા લગ્ન સમિતિમાંથી 2 કાઉન્સિલરો થયા છે, વીરજાભાઈ જયંતિભાઈ અને નંદા મામા. ત્યારે ભાજપમાંથી ચૂંટાવતો કોઈને વાંધો નથી લડતો, પરંતુ આવો હાવજમાના અમારા જેવા જીવના જોખમે તમારા માટે કામ કરે અને સત્તા વિરુદ્ધ વાત કરે, સમાજના ન્યાયની વાત કરે, તો 4-5 ડાભુરિયા સોશિયલ મીડિયામાં અમારા વિરુદ્ધ લખવા માંડે. મિત્રો, સમાજ કોઈ પક્ષની જાગીર નથી અને કોઈ પક્ષનો ગુલામ નથી. હું તમને સમજાવવા માટે આવ્યો છું, તમને હું કહેવા માટે આવ્યો છું કે તમે મતદાન આ વખતે 4 બટન દબાવવાના છે. એ 4 બટન એક ધારા દબાવવાનું બંધ કરી દો, નહીતર તમારી ગુલામીની માનસિકતા દૂર નહીં થાય. હું ગુજરાત આખામાં મોરબીથી સંદેશો આપવા માટે આવ્યો છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સારા લોકો, એ ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આપમાં હોય, અપક્ષમાં હોય, જ્યાં પણ લડતા હોય, સારા પટેલિયાઓને તમે ચૂંટીને મોકલો. એ વાત કરવા માટે તમારી વચ્ચે આવ્યો છું. નહીતર 5 વર્ષ ચૂંટાઈ જાય અને એવા તમે ચૂંટાઈને મોકલો કે ગુંગાની ઠેરીઓ વારી વારી હાથમાં રમાડતા હોય, તમારું ભલું શું કરી દેવાના ભલા માણા. અને આ નગરપાલિકાની વાત કરું લક્ષ્મણભાઈ, 50% પટેલિયા ચૂંટાણા પછી 5 વર્ષમાં 5 વાર નગરપાલિકા નથી જઈ ગયા છે ને દાખલા. એકે પટેલ જેવા મરદ માણા હતા કે આખી બાહુબલીઓની નગરપાલિકા ઊંધી નાખી દીધી હતી. પણ આ હિસ્ટ્રી તમને એટલે નહીં ખબર હોય કે આપણે છેલ્લા 5-10 વર્ષથી અહીંયા આવ્યા હોય. એટલે હું તમને કહેવા માટે આવ્યો છું કે તમે ભૂલ ન કરતા, એક રાજકીય પાર્ટીની ગુલામી ન કરતા, તમને ગમતી હોય તો ભલે એની સરકાર બને, પણ એ 27 જ કાઉન્સિલરો ચૂંટાવા જોઈએ. કેટલા? હા, મેં તમારા 25 વિપક્ષમાં બેહવા જોઈએ, અને તો જ તમારું કીધું કરે અને તો જ તમારું માને. હું હમણાં એક મીટિંગમાં કહી ચૂક્યો છું અને વારે વારે કહું છું કે ચાણક્યને કોઈએ પૂછ્યું કે ભાઈ ઝેર એટલે શું? તેને કીધું કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ થાય એટલે એ ઝેર છે. તમે 1 કિલો ઘી પી જાવ તો પણ ઝેર છે, અને 1 કિલો ખાંડ ખાઈ જાવ તો પણ ઝેર છે, અને અતિશય તમારી ભાઈ પૈસો આવે, સત્તા આવે તો પણ એ ઝેર છે. એટલે તમે 80% હવા પરમાંથી કોઈને મત આપી દો, પછી તમારું કામ કરે ખરા, તમારે સામું જોવે ખરા. પણ હમણાં 52% આપ્યા હોય તો આ લોકશાહી બચાવવા માટે તમારી વચ્ચે આવ્યો છું. અને સૌથી વધારે સમજવાની જરૂર આપણે છો. ઉમેદવાર બોલ્યા ને પેલા નંબરના, શું નામ તમારું? ગિરધરભાઈ. એ સમાજમાંથી આપણે શીખવાની જરૂર છે. મતદાન કેમ કરાય ને કે રીતે કરાય ને કેવ્યાથી કરાય. આપણે આપણી જાતને ભલે ગમે તેવા હોશિયાર માનતા હોય, પણ બોરિયા પાર્ટીમાં જાય ને તમે જોઈજો દર વખતના આંકડાઓ, કોઈ પક્ષને એક ધારા મત ન મળે. એની ડિઝાઇન હોય, એની સમજણ હોય, એમની આવડત છે, રાજકીય પુણે છે, અને આપણે ગાડરીઓ પ્રવાહ. અને તમારી કોઈ વેલ્યુ નહીં જાય, નહીતર ધક્કા જ ખાવાના રહેશે, તમારે કામ માટે હેરાન થવાનું રહેશે. આવડો મોટો સમાજ હોય અને 10 લુખાકી નાઈતને દબવે, અને કોઈ ભણનો દીકરો કઈ ન હગે. પરમ દિવસે અરુણભાઈ મેં બીડું ઉપાડ્યું હતું કે એક કાઉન્સિલર તરીકે લડે છે, એને એક પટેલની દીકરીને ભોળવીને 5-7 વર્ષ પહેલા એન્જિનિયર હો દીકરી, એલી કોલેજમાં ફર્સ્ટ નંબર આવે, જીપીએસસી પાસ કરેલી દીકરી, હાઉસિંગ બોર્ડમાં. લક્ષ્મણભાઈ તમને ખબર છે આ દાખલો, ડાયાભાઈની દીકરી બેલાવાળા. એ દીકરીને 5 વર્ષથી આ છૂટાછેડા નથી આપતો. આખી નાઈટ આપણી, આખી નાઈટ. આજે મારે સમાજના શ્રેષ્ઠીઓ સાથે વાત કરીને મને કીધું કે તમને અભિનંદન છે મનોજ, કે આ સામાજિક વાત રાજકીય પક્ષમાં તું કરે છે. 5 વર્ષથી એને છૂટાછેડા નથી આપતો, એને ભાજપ ટિકિટ આપે છે. બોલો, સમજાય છે તમને મારી વાત? જે માણસ પાટીદારની દીકરીને ફોલાવીને પ્રેમ લગ્ન કરે છે, એને આપણી આખી નાઈત આખા સમાજના આગેવાનો સમજાવવા જાય છે. એ 5 વર્ષથી આ દીકરી ઘરે બેઠી છે, 35 વર્ષ એની ઉંમર થઈ ગઈ, એમ છતાં એને છૂટાછેડા જે માણસ નથી આપતો, એને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટિકિટ આપે છે. અહીંયા અમારો વાંધો છે, અને આ એની લડાઈ છે. અને મેં કીધું તું એ વોર્ડની અંદર ડાયાભાઈની દીકરીએ બે મને કીધું છે કે મનોજભાઈ જરૂર પડે ત્યારે કહેજો, એ વોર્ડની અંદર સભા તમારી હોય, અમે આવીને જાહેરમાં કહેશું કે હા, આ માણસે અમને હેરાન કર્યા છે.
તો આ ફરજ નથી આગેવાનોની? મિત્રો, હું તમને કહેવા માટે આવ્યો છું કે આ ભારતીય જનતા પાર્ટી જેની આજે સત્તા છે, એના નેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી અમુભાઈ અગારાની સભા લેવા અયોધ્યાપુરી રોડ ઉપર આવ્યા ત્યારે કીધું હતું એને. એ વાત હવે હું તમને રિપીટ કરું છું. ત્યારે 135-40 સીટો કોંગ્રેસની હતી ગુજરાતમાં, એની સરકાર હતી. ત્યારે અટલજીએ કીધું કે આ ગાડી 130-35 ની સ્પીડે ચાલે છે, એને બ્રેક મારવા માટે અહીંથી અંબાઈને મોકલો. હું તમને કહેવા માંગુ છું કે આ લોકોની 52 સીટો આવી હતી, એની ગાડી સ્પીડમાં ચાલે છે. તમે લોકો બ્રેક મારવા માટે આ લોકોને ચૂંટીને મોકલો. ત્યાં તમારું પ્રતિનિધિત્વ છે, ત્યાં તમારી વાત થશે, ત્યાં તમારો અવાજ બનશે. સાહેબ, તમને ખબર નથી કે મહાનગરપાલિકાના રોટેશનમાં અત્યારે ઓબીસી મેયર બનશે, પછી કદાચ 2.5 વર્ષ પછી બીજું કોઈ બને. આ મોરબી જિલ્લો કડવા પાટીદારનો જિલ્લો છે. અનામતની પ્રથાના કારણે આ જિલ્લાના પહેલા જિલ્લા પંચાયતના પ્રમુખ એક આદિવાસી બેન બનશે, અને એ નેકનામ સીટ અત્યારે આદિવાસી સ્ત્રી છે. ત્યાં અપક્ષ પણ અમારો ભાઈબંધ લડે છે, ભાજપમાં લડે છે, કોંગ્રેસમાં લડે છે, આપમાં પણ લડે છે. એ જે જીતશે એ પ્રમુખ બનશે. વધારે સીટો કોઈ પણ પક્ષની હોય એ બનશે. શું કામ? કે અનામત છે, ત્યાં રિઝર્વ છે. અમારી લડાઈ તમારા રિઝર્વ માટે હતી. ઘણા મિત્રો મને કહે કે તમે ભાજપની વિરુદ્ધ આટલું બધું કેમ બોલો છો? મેં કીધું કે તમે ભાઠા ખાધા હોય, જેલમાં ગયા હોય, અને તમે 14 દીકરા ગુમાવ્યા હોય તો તમે સમાધાન કરી શકો, હું ના કરી શકું. જે પ્રમાણે મનોજ પનારાએ આક્ષેપ કર્યા છે, ભારતીય જનતા પાર્ટી હોય કે પછી ગુજરાતના ધારાસભ્યો હોય, તમામને તેમણે આડે હાથ લીધા હતા. ત્યારે મનોજ પનારાને લઈને તમારું શું માનવું છે? કારણ કે તેમણે આક્રમકતા સાથે જે નિવેદન આપ્યું છે તે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તમારું જે પણ માનવું હોય તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.